सूरतुल मुबारकतुल फातिहा। बिस्मिल्लाह। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर लाइनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। लक़द जाअत रसूलु रब्बिना बिल हक़्क़। अस्सलातु वस्सलाम व तहय्युतु वल इकराम अला सय्यदिल मुरसलीन मौलाना बिल क़ासिम मुस्तफ़ा मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अला आलिहि त्तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन। अम्मा बाद फ़क़द क़ाल अली इब्न हुसैन अलामातुल मोमिने खम्सुन। सलवात पढ़िए मोहम्मद वाले। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अज़ीज़ान मोहतरम અને બ્રાદરાને અઝીઝ, સૌ પ્રથમ આપ સર્વે મોમિનીન અને મોમિનાતની ખિદમતમાં આપણા ચોથા ઇમામની શહાદતની તાઝિયત અને તસ્લીયત પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગારે આલમ અમારી આ કલીલ ઇબાદતોને કબૂલ ફરમાવે। અઝીઝો, જે ઇમામની શહાદતની તારીખ છે, આપણા ચોથા ઇમામ ઇરશાદ ફરમાવે છે કે અલામાતુલ મોમિને ખમ્સુન। મોમિનની જે અલામત છે, જે નિશાનીઓ છે, એ 5 છે। મોમિન કેને કહેવામાં આવે, ઈમાન કેના પાસે છે, એ અગર સમજવું હોય તો આપણે જે અલામત છે, જે નિશાની છે ઈમાનની, મોમિનની, એ આપણે જાણવું। પહેલી અલામત કહે છે અલ વરઉ ફિલ ખલવા। જે મોમિન હોય છે એ મુત્તકી પरहेजगार હોય છે દર જગ્યા, પણ ખાસ કરીને એ જ્યારે એકલો હોય, તન્હા હોય, તો એ વધારે તકવા ઇખ્તિયાર કરતા હોય છે। દાખલા તરીકે એક જગ્યા છે, કોઈ જોવાવાળા નથી અને એને ખબર છે કે મને કોઈ નથી જોતો અને ગુનાહ કરવાનો વસીલો અહીંયા શું આપણે જે સગવડ છે, તો એ જગ્યા અગર એ ગુનાહ ન કરે તો એ મોમિનની અલામતમાંથી કહે છે ઇમામ સજ્જાદ। પહેલી અલામત અલ વરઉ ફિલ ખલવા, એટલે સોસાયટીમાં, દોસ્તારના સામે, બાજારમાં, ઘરમાં બધાય તકવા જાહિર કરતા હોય છે કે હું મુત્તકી છું, ઈમાનવાળા છું, પણ ઇમામ કહે છે કે એ વધારે તકવા ક્યારે હોય મોમિનના અંદર, જ્યારે એકલો હોય અને ગુનાહ કરવાનો બધું અસબાબ સગવડ હોય, ત્યારે એ તકવા એના પાસે હોય, ઈમાન હોય, એટલે તકવાનો મુજાહરા કરે। પહેલી અલામત। બીજી અલામત વસિદકો ઇન્દલ ખૌફ। જ્યારે સચ વાત કરવામાં ખૌફ હોય, બીક હોય, ડર હોય, ત્યારે વધારે સચ બોલતા હોય। હાકિમ તરફથી, દુશ્મન તરફથી, બાદશાહ તરફથી, સોસાયટીમાં દોસ્તા તરફથી જ્યારે સચ બોલવામાં એને બીક લાગતી હોય, એટલે ખૌફ હોય, ડર હોય, ત્યારે મોમિન વધારે સચ બોલે છે। એ બીજી અલામત। ત્રીજી અલામત શું છે? વસદકતુ ફિલ કિલ્લા। એ હંમેશા સદકા કાઢતા હોય છે, પણ જ્યારે એના પાસે પૈસા કમ હોય ત્યારે વધારે સદકા કાઢતા હોય। એટલે પૈસા કમ હોય, ઓછો હોય, તો એ ભીખ લાગે ને માણસોને, આપણા પાસે તો કંઈ ખાવાનું જમવાનું માટે એટલો નથી કે આપણે કંઈ સદકા કાઢે। ઇમામ કહે છે મોમિનની અલામતમાંથી એક અલામત એ છે કે જ્યારે પૈસો એના પાસે કમ હોય ને ત્યારે વધારે સદકો કાઢે। એ ત્રીજી અલામત। અને ચોથી અલામત શું છે? વલ હિલ્મો ઇન્દલ ગઝબ। જ્યારે ગુસ્સો આવે ને ત્યારે એ હિલ્મનો મુજાહરા કરે। હિલ્મ એટલે ગુસ્સાને પીવું, ગુસ્સાને પી જાય। અને પાંચમી અલામત વસબ્ર ઇન્દલ મુસીબા। જ્યારે મુસીબત એના સામે આવે છે તો એ સબ્ર કરતા હોય છે। આ 5 અલામત છે। વખતે હું એક યા બે અલામત ઉપર તમારી સમક્ષ ચર્ચા કરી શકું, પણ આ ઈમાનની નિશાનીઓ અને અલામત ઉપર ચર્ચા કરવા પહેલા આપણા ઉપર જરૂરી છે કે
આપણે પહેલા ઈમાનને સમજીએ. જો આપણે ઈમાનનો મતલબ શું છે, એનો મફહૂમ અને કન્સેપ્ટ શું છે, જો આપણે ન સમજીએ તો પછી ઈમાનની નિશાની અને અલામતને આપણે નહીં સમજી શકીએ. ઈમાનનો કન્સેપ્ટ શું છે, ઈમાન કેને કહેવામાં આવે છે, ઈમાનનો અર્થ શું છે, ઈમાનનો મતલબ શું છે. બધા બોલતા હોય ઈમાન ઈમાન ઈમાન, મોમિન મોમિન. કોણ મોમિન છે, કેના પાસે ઈમાન છે, એની ડેફિનેશન શું છે. આજના જમાનામાં ખાસ કરીને જવાનિયા માટે કહું છું, આવા મેસેજ મીડિયા ઉપર આવે છે, વોટ્સઅપ યુનિવર્સિટીમાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, ઇન્ટરનેટનો જમાના છે, સોશિયલ મીડિયા, એટલે ઈમાનને ખતમ કરી નાખ્યા છે. શું, કેવી રીતે? અલગ અલગ મોગાલતા કરીને, મોગાલતા એટલે ગલત વાતને સહી દેખાવીને અને સંભળાવીને કે આ વાત સાચી છે. એ લોકો જવાનિયાને જે મગજ છે ને, જવાનિયાનો આ લોકોને મગજને ફરાવી નાખ્યો છે. દાખલા તરીકે શાયર શું કહે છે, તમે અજબ થઈ જશો. એટલો ગલત શેર છે પણ આ ફેમસ થાય છે, દુનિયામાં ફેલાવે છે. શું કહે છે? होगी निजात उसकी अमल जिसके नेक हैं. ये तो बराबर છે પહેલો, પણ તમે બીજા મિસરા તમે સાંભળો. होगी निजात उसकी अमल जिसके नेक हैं. પછી કહે છે કાફિર હો वो अकीदे में या दीनदार हो. એટલે એ કાફિર હોય યા દીનદાર હોય એ નથી જોવાનું, અમલ જોવાનું છે કે કામ સારા કરે છે કે નથી કરતો. એટલે ઈમાનનો કઈ મતલબ નથી ખાલી તમે કામ સારા કરો તો તમારા પાસે, તમારા માટે નિજાત છે. જો તમે કામ સારા ના કરો તો નિજાત નથી. મતલબ શું થયો? તમે ક્રિશ્ચન સાથે, તમે યહૂદી સાથે, તમે કાફિર સાથે શાદી કરી શકો છો, એના સાથે તમારી જિંદગી બસર કરો. ક્રિશ્ચન મુસલમાનમાં આવે, મુસલમાન ક્રિશ્ચનમાં જાય, યહૂદી ક્રિશ્ચનમાં આવે, આ શિયા જે છે શું આપણે કે યહૂદીમાં જાય. એ કઈ ઇમ્પોર્ટન્ટ નથી. એટલે તમે જે રસ્તા ઉપર ચાહો તમે જાઓ, જે ધર્મ અને મઝહબ તમે ઇખ્તિયાર કરવું હોય તમે કરો, ભલે તમે કાફિર બની જાઓ, એ ઇમ્પોર્ટન્ટ નથી. કહેવાય માંગે છે ઇમ્પોર્ટન્ટ તમારો અમલ છે. એટલે તમે શું કામ કરો છો, સારા કામ કરો છો કે યા ખરાબ કામ કરો છો. એમ જવાનિયાને મગજને મુનહરીફ કરે છે. જાઓ, તમને ક્રિશ્ચનના રસ્તા ઉપર ચાલુ છે, જાઓ, કઈ વાંધો નથી. યહૂદીના રસ્તા ઉપર ચાલવાનું છે, જાઓ, કઈ વાંધો નથી. તમને જે છે એ કાફિર ઔરત સાથે શાદી કરવી છે, જાઓ, કઈ વાંધો નથી. એટલે ઈમાન અકીદા કઈ નથી. તમે શાદી કરી લ્યો કાફિર સાથે, ક્રિશ્ચન સાથે, યહૂદી સાથે, પણ નિજાત કેમાં છે તમારી? તમારો અમલ જે છે ને, તમે શું કરો છો એમાં નિજાત છે. ઈ ગલત મેસેજ ફેલાવવામાં આવે છે. જવાનિયા, હું તમને ઈમાન સમજાવું છું. ઈમાન એટલે શું, બહુ તવજ્જોની જરૂરત છે. જો હું એક્ઝામ્પલથી સમજાવું તો આપણે નાના મોટા બધા સમજી જાય. આજ જો છો ને તમે, બાયડી શું છે? ક્રિશ્ચન છે, ધણી મુસલમાન છે. બાયડી શિયા છે, ધણી યહૂદી છે. તમે જો છો ને એ બધું, એ એટલા માટે છે. અઝીઝો, ઈમાન શું છે, એનો મતલબ શું છે તમને સમજાવું છું. જવાનિયા, ઈ વાત બરાબર છે કે નિજાત અમલ ઉપર છે, ઈ ખોટી વાત નથી. પણ એ અઝીઝો, અમલ સેહતે શરતે અમલ એક વસ્તુ હોય છે કે શરતે સેહતે અમલ હોય તો અમલ ઉપર નિજાત છે. એટલે સેહતે શરતે અમલનો મતલબ શું છે? યાની તમારો અમલ સહી હોવા માટે કઈ કન્ડિશન છે, ઈ કન્ડિશન હોય તો તમારો અમલ ઉપર નિજાત છે તમને, નગર નહીં અમલ ઉપર નિજાત નથી. દાખલા તરીકે બહુ તવજ્જો ચાહું છું. કોઈને એક યુનિવર્સિટીમાં ક્યાં ભણતર કરવી છે, એડમિશન કરાવવું છે. યુનિવર્સિટી કહે છે કે અમને અમારી બે કન્ડિશન છે. જે માણસ આવે અમારી યુનિવર્સિટીમાં એના પાસે ડિપ્લોમની ડિગ્રી ખપે, ડિપ્લોમા ખપે, અને અમારા એક્ઝામ પાસ કરે. બહુ તવજ્જો ચાહું છું. બે વસ્તુ રાખે છે કન્ડિશન કે જેને ઇન્ટર થવું છે યુનિવર્સિટીમાં, એના પાસે ડિપ્લોમાની ડિગ્રી ખપે, કાગળિયા બધું બરાબર હોય, અને અમારો એક્ઝામ પાસ કરે. હવે તમને એક વાત પૂછું છું, કોઈ માણસ પાસે ડિપ્લોમાની ડિગ્રી ન હોય પણ એક્ઝામમાં સારો નંબર લઈને આવે તો યુનિવર્સિટી એને કબૂલ કરશે?
કબૂલ નહીં કરશે. કેમ કે એના પાસે ડિપ્લોમાની ડિગ્રી નથી. એ શરત છે. ભલે એનો એક્ઝામ સારો છે, ભલે એ બહેતરીન પરચા કર્યો છે, કેમ કે એના પાસે ડિપ્લોમાની ડિગ્રી નથી. એ અઝીઝો, એ જે કહે છે ઇસ્લામ શું કહે છે? ઈમાન અને અમલે સાલે. ઇસ્લામ ઈ કહેવા માંગે છે કે ઈમાન જે છે ને એ ડિપ્લોમની ડિગ્રીની જગ્યા છે. ભલે તમારો અમલ સારો હોય, એક્ઝામમાં તમે પાસ છો, પણ તમારા પાસે ડિપ્લોમની ડિગ્રી ના હોય તો યુનિવર્સિટી કબૂલ ના કરે. આવી રીતે ઈમાન ડિપ્લોમની ડિગ્રી જેવી છે, જે એની જગ્યા છે. તમારો અમલ સારું હોય અને તમારા પાસે ઈમાન ન હોય તો પછી કાબિલે કબૂલ નથી. અને આવી રીતે તમારા પાસે ડિપ્લોમની ડિગ્રી છે એટલે ઈમાન છે, પણ તમે એક્ઝામમાં પાસ નથી, ફેલ થઈ ગયા છો, નંબર તમારો એટલો નથી આવ્યો, તો એ યુનિવર્સિટી કબૂલ કરશે? તમને નહીં કબૂલ કરશે. કેમ કે એ કહેશે કે અમારી બે કન્ડિશન હતી. એક, તમારા પાસે ડિપ્લોમની ડિગ્રી હોવું ખપે. બીજું, તમે એક્ઝામ પાસ કરો તો તમારા પાસે ડિગ્રી તો છે પણ તમે એક્ઝામ પાસ ના કર્યા તો બી તમને એક્સેપ્ટ નહીં કરે. એટલે મતલબ ઈ છે, હું મિસાલ તે એટલા માટે સમજાવું છું, ઈ ડિપ્લોમની ડિગ્રી ઈમાનની જગ્યા છે, એક્ઝામ મે પાસ થવાનું ઈ અમલની જગ્યા છે. ઈ બંને ખપે છે. એટલે ડિપ્લોમ બી ખપે, એક્ઝામમાં પાસ હોવું બી ખપે. આવી રીતે ઈ ઇન્સાન કામયાબ છે અને નિજાત છે જેના પાસે ઈમાન બી છે અને અમલે સાલે બી છે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. એમ છે, કોઈ યુનિવર્સિટી તમને કબૂલ નહીં. આવી રીતે એ સમજાવવા માટે હતી ઈમાન. આજે બીજી મિસાલથી તમને સમજાવું. જ્યારે સુધી આપણે સરખી રીતે નહીં સમજતો આપણને ખબર નહીં પડશે. આપણે મદરસામાં ભણતા હોય છે, આખી દુનિયામાં શિયાના મદરસામાં તમે જાઓ તો તમને બે વસ્તુ એ જરૂર પઢાવવામાં આવે, તમને બધાને યાદ હશે, ઉસૂલે દીન અને ફુરૂએ દીન. એનો મતલબ શું છે? ઉસૂલે દીન અને ફુરૂએ દીન. હું ઈમાનને સમજાવવા માંગુ છું, બસ તવજ્જો ચાહું છું. એટલે ઉસૂલ એટલે જળ, મૂળ જે હોય, જળ અસલ, અને ફર એટલે બ્રાન્ચ. તો ઉસૂલે દીનમાં આમ તौरથી શું છે? તૌહીદ, નબુવત, ઇમામત, કયામત, અદાલત, એ બધું જે છે ને કેમાં છે? ઉસૂલે દીનમાં છે. 5 છે. ફુરૂએ દીનમાં શું આવે છે? નમાઝ, રોઝા, હજ, ઝકાત, કુમ છે, બધું ફુરૂએ દીનમાં આવે છે. એ ઓલમા શું કામ ઉસૂલે દીન ફુરૂએ દીન નામ રાખ્યો છે? એનો મતલબ તમે સમજો છો? એ કંઈ તમને સમજાવવા માંગે છે. એ અઝીઝો, જે ઝાડ હોય ને, કોઈ દરખ્ત, ઝાડ, બહુ તવજ્જો ચાહું છું, આમાં બે વસ્તુ હોય. એક ઉસૂલ હોય એટલે અસલ હોય, એક ફર હોય. એટલે અસલની જમા તમે કરો તો ઉસૂલ થાય છે, ફરની તમે જમા બનાવો તો ફુરૂ થાય છે. એટલે જળ હોય એને અસલ કહેવાય. ઝાડમાં બે વસ્તુ હોય, એક જળ હોય, એક ફર હોય. જળ ક્યાં હોય છે? ઝાડમાં, જમીનના અંદર ફેલેલી હોય છે. જમીનના અંદર સોર જે છે, જે મૂળ છે, એનો ફેલેલો હોય છે, એ અસલ કહેવાય. અને જે ઝાડમાં ડાલકી છે, પાંદડો છે, ફળ છે, ફૂલ છે, આ બધું શું છે? એ ફર છે. કેવા શું માંગે છે ઓલમા? ઇસ્લામમાં બે વસ્તુ છે, એક ઉસૂલે દીન છે, એક ફુરૂએ દીન છે. એક ઇસ્લામનો અસલ છે, એક ઇસ્લામનો ફર છે. એટલે જે અસલ છે ને એ દેખાતો નથી, એ અંદર છુપેલો છે. જેવી રીતે ઝાડની અસલ જમીનના અંદર છુપેલી હોય અને ફેલેલી હોય, આવી રીતે ઈમાન દિલની જમીન ઉપર ફેલેલો હોય છે, ઇન્સાનના દિલમાં હોય છે. ઈ જડ જેટલી મજબૂત હશે, ઈ ઝાડ જે ઉગે છે એટલો મજબૂત હશે, પાંદડો એટલો સારો અને સુવિધો તમને નજર આવશે, ફળ અને ફ્રૂટ એમાં. એટલે ઝાડ ક્યારે તંદુરસ્ત થાય છે? જ્યારે એની જળ, એની અસલ જે છે ને એ મજબૂત હોય. અગર જળ અને અસલ મજબૂત ન હોય તો ઝાડ સૂકી જશે, પાંદડો ખરી જશે અને ફૂલમાં ખુશ્બુ નહીં આવે, એટલે મુરઝાઈ જશે. એટલે ઝાડ જે છે ને શું આપણે કે સુખાઈ જશે. તો એ જો કહેવા શું માંગુ છું, ઓલમા કહે છે આવી રીતે, જેવી રીતે ઝાડ છે, ઇસ્લામ બે ભાગમાં છે. એક ભાગનું નામ છે ઉસૂલે દીન, એટલે ઈમાન. ઈમાન ઇન્સાનની દિલની જે જમીન છે,
આમાં ફેલેલો હોય છે. અને બીજું નામ છે અમલ. અમલ જે પાર્ટ્સ ઓફ બોડી છે, જે શરીરમાં આઝા જવારે છે, એનાથી જે અમે અમલ કરે છે એ ફરુએ દીન છે. જેવી રીતે ઝાડમાં ડાલકી અને પાંદડો અને ફૂલ અને ફળ છે, આવી રીતે અમારો આઝા જવારેથી જે અમે અમલ જાહિર કરે છે એ ફરુએ દીન કહેવાય છે. જેવી રીતે અગર ઝાડની જળ મજબૂત હોય તો તમને ઝાડ તંદુરસ્ત નજર આવશે. આવી રીતે અગર દિલમાં ઈમાન મજબૂત હોય તો તમારો આઝા અને જવારેથી અમલે સાલે નજર આવશે. સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद पर. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. હવે જો તમે જો કોઈ માણસને કે અમલમાં આઝા જવારેથી સારો અમલ અંજામ નથી દેતો તો એમ સમજો કે ઈમાન કમજોર છે. હવે તમને સવાલ કરું, જો ઝાડમાં કંઈ પ્રોબ્લેમ હોય, ડાલકી સૂકી હોય, પાંદડો સૂકતો હોય તો પાણી ક્યાં નાખશો તમે? ડાલકીને પકડીને ડૂબોશો પાણીમાં યા એની જળમાં પાણી નાખવાની જરૂરત છે? પાણી ક્યાં નાખવાની જરૂરત છે? એની જળમાં નાખવાની જરૂરત છે. અહીંયાથી કનેક્શન છે ઝાડનો. ડાલકીને પાણીમાં ડૂબોશો તો કઈ ફાયદો નથી. આવી રીતે અગર તમે જો કે અમારા અંદર અમલે સાલે નજર નથી આવતો, સીધા રસ્તા ઉપર અમે નથી ચાલતા, કઈ ઉબુદિયતમાં ઇબાદતમાં કમી થઈ ગઈ છે, તો તમે તમારી ઈમાનની જમીનમાં ઈમાનનો પાણી નાખો, ઈમાન મજબૂત કરો તો ઓટોમેટિક અમલે સાલે આઝા જવારેથી નજર આવશે. સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद ઉપર. अच्छा, एक बात બીજી કહું તમને, તમારા મૂડ જરાક ફ્રેશ કરવા માટે. આજકાલ બજારમાં તમે જાઓ તો તમને અમુક ઝાડ મળશે જે આર્ટિફિશિયલ ઝાડ છે. આના અંદર મૂળ કંઈ નથી, પણ ડાલકી છે, પાંદડો છે, ફળ છે, ફૂલ છે, એટલો સુબીતો. તમે એને ખરીદો છો, પછી લઈને આવો છો ઓફિસમાં, ઘરમાં સજાવો છો, કોણામાં તમે રાખો છો તો સુબીતો લાગે છે. એના અંદર બધું છે, પાંદડો હોય, ડાલકી હોય, ફળ હોય, ફ્રૂટ હોય. એ બી એક જાતનો ઝાડ છે, પણ એના અંદર મૂળ નથી, જળ નથી, પણ બધું છે. એ અજીઝો, હું કહેવા શું માંગુ છું યાદ રાખજો. અગર કોઈ માણસ, પહેલા ही તમને કહી દઉં કે આ ડાલકી જે છે, આર્ટિફિશિયલ ઝાડમાં જે ડાલકી છે, જે પાંદડો છે, જે ફૂલ છે, એ કામ આવશે? એને તમે વાપરી શકો? નહીં વાપરી શકો. એ કામ નહીં આવે. એ સુવિધો છે, ખૂબસૂરત છે, પણ આર્ટિફિશિયલ છે. એ અજીઝો કહેવાય માંગુ છું, અગર કોઈ માણસ સારા સારા અમલ કરે, બધાય વાહ વાહ કરે, એની વખાણ કરે, માશાઅલ્લાહ, જઝાકલ્લાહ, તમે આ કામ કર્યા, આ કામ કર્યા, આ બહુ મોટો હતો, આ બહુ કામ અચ્છા હતો અને સારો હતો, અને એને અંદર ઈમાન ન હોય તો આની મિસાલ આ આર્ટિફિશિયલ ઝાડ જેમ છે, જે સુવિધો છો છે, પણ ઈ તમને કામ નહીં આવે. સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. એની મિસાલ એમ છે, કેટલા સુબીતો, કેટલો ખૂબસૂરત, બધાને પોતા તરફ ખેંચે, જઝ્બ કરે, જોએ બધાય માણસ, ખુશ બી થાય, પણ કઈ કામનો નથી, કઈ ફાયદો નથી. અને બીજી વાત તમને કહું છું કે એક માણસ પાસે ઈમાન બી છે અને અમલે સાલે બી છે, બંને છે. હલો, કહું છું બંને છે, પણ ઈ જે અમલ કરે છે ઈ રિયાકારી માટે કરતા હોય, દેખાવા માટે કરતા હોય, તો એ માણસની મિસાલ બી આ ઝાડ જેમ છે કે જે આર્ટિફિશિયલ છે, કઈ કામનું નથી. એનો પાંદડો કામ આવશે, ના ડાલકી કામ આવશે, ના ફળ કામ આવશે, ના ફૂલ કામ આવશે. કેમ કે એના અમલમાં રિયાકારી છે. ઈમાન હોવા છતાં અમલમાં રિયાકારી છે, તો આના બી અમલની કઈ વેલ્યુ નથી. સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद ઉપર. तो अजीजो, होगी निजात उसकी अमल जिसके नेक है, ઈ બરાબર છે. પણ બીજો જે કહે છે
કાફિર હો વો અકીદે में या दीनदार हो, એ એકદમ ગલત છે. કહેવાનો મતલબ અમારા જવાનિયાને ઈમાન પકડવાની જરૂરત છે, પછી અમલે સાલે બી કરવાની જરૂરત છે. ઈ બે વાજિબ છે, એક કાફી નથી. એટલા માટે અમે કુરાનની આયત પડતા હોય નમાઝમાં, વલ અસ્ર ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર. ક્યા જમાનાની કસમ, ઇન્સાન ખોટમાં છે, ઘાટામાં છે, પણ કામયાબ કોણ છે? ઇલ્લલ લઝીના આમનુ વ અમિલુસ સાલિહાત. જે ઈમાન લઈને આવે અને અમલે સાલે અંજામ દે. ખાલી ઈમાન કાફી નથી, ઈમાનના સાથે સાથે અમલે સાલે પરવારો કહે છે. એટલે બેની જરૂરત છે, એક કાફી નથી. ના ખાલી અમલ કાફી છે, ના ખાલી ઈમાન કાફી છે. બંને જરૂરી છે આપણા જવાનિયા માટે. અને ઈ જે કહે છે રસ્તા બધાયનો અલગ છે પણ મંજિલ એક છે, ઈ ખોટી વાત છે. એટલે યહૂદીનો રસ્તા અલગ છે, ક્રિશ્ચનનો રસ્તા અલગ છે, મુસલમાનનો રસ્તા અલગ છે, કાફીરનો રસ્તા અલગ છે. કહે છે બધાયનો રસ્તા અલગ અલગ છે પણ મંજિલ બધાયની એક છે. એ ભાઈ, ઈ કેટલી ખોટી વાત તું કરે છે. મારો રસ્તા આ કરે છે, તારો રસ્તા આ કરે છે, એનો રસ્તા આ કરે છે, આનો રસ્તા આ કરે છે. તો ઈ ભાઈ ઈ જેટલા આ કોરે જાશે તો મારો આ કોરે છે તો મારાથી તો દૂર થાશે નહીં કે નજદીક થાશે? અગર એક માણસનો રસ્તા આ કોરે હોય અને એક માણસ આ કોરે જાતા હોય, ક્યાં મંજિલથી નજદીક થાશે? ઈ તો વધારે દૂર થઈ જશે મંજિલથી. તો કેવી રીતે તમે બોલો છો કે બધાયનો રસ્તા અલગ અલગ છે, મંજિલ એક છે? એકદમ ખોટી વાત છે. જેટલી મંજિલથી જેટલો રસ્તો અલગ અલગ હશે ઈ એટલો વધારે મંજિલથી દૂર થાશે, નજદીક નહીં થાશે. એટલા માટે બધાયની મંજિલ એક નહીં થઈ શકે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. એટલા માટે ઈમાનની જરૂરત છે, એટલા માટે અમલે સાલેની જરૂરત છે. જો ઈમાન સારું હોય, સહી તરીકે હોય દિલના અંદર, તો પછી એને કામયાબી છે. અગર ઈમાન ના હોય, અમલે સાલે ના હોય, તો પછી આ માણસ મોમિન ના કહેવાય. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. तो अजीजो, अलामातुल मोमिने खम्स, ई मुकदमा હતો આ હદીસને વાઝે કરવા માટે. પહેલે ઈમાનને સમજો, અમલે સાલેને સમજો. ઇમામ સજ્જાદનો મેસેજ છે. પછી કહે છે કે પહેલી શરત જે છે ને, પહેલી અલામત નિશાની મોમિનની અલવરુ ફિલ ખલવા. બધાય જવાનિયા છે. દાખલા તરીકે ઇન્ટરનેટ છે આપણા હાથમાં, મોબાઈલ છે, કમ્પ્યુટર છે, આપણે એકલા છે અને અહીંયા ગુનાહ કરી શકે, આપણે સગવડ છે બધું. પણ ઇમામ કહે છે મોમિનની નિશાની શું છે? અલવરો ફિલ ખલવા. જ્યારે ખલવતમાં હોય, ખાનગીમાં હોય, એકલો હોય, તન્હા હોય તો ગુનાહ ના કરે. એક ફેર એક માણસ આવે છે ઇમામ પાસે, તો ઇમામ એને કહે છે કે તું એક છોટા છોકરા હોય, દીકરો કોઈ હોય, એના સામે તું ગુનાહ કરી શકે? તો એ કહે છે કે નહીં. શું કામ તું નહીં ગુનાહ કરે? કેમ કે છોકરો જે છે ને, નાનો જે છે ને, એ જોઈ છે, હું નહીં કરી શકું એના સામે ગુનાહ. તો ઇમામ કહે છે કે શું અલ્લાહ આ દીકરા કરતા વધારે કમતર છે કે તું એક નાનો દીકરોનો સામે, છોકરોનો સામે તું ગુનાહ નહીં કરી શકે અને અલ્લાહની સામે તું ગુનાહ કરી શકે? ઈ છે સમજાવવાની રીત અહેલે બૈતની. एक सलवात पढ़े मोहम्मद वाले मोहम्मद पर. ईमान હોય ત્યારે ઈ બધું જાહેર થાય ને. ઇમામ સજ્જાદ જ્યારે નમાઝ માટે વઝુ કરતા હતા, હાથ કાપતો તો ઇમામ સજ્જાદનો ચહેરામાં તગય્યર થઈ જતો હતો, સર્દ થઈ જતો હતો, ઇમામનો શરીર કાપતો હતો. અને અહીંયા સુધી મિસાલ આપીને તારીખમાં લખે છે, જેમ તેજ પવનમાં, તૂફાનમાં, આંધીમાં એક સુખેલો કમજોર ઝાડ ડગે છે, આવી રીતે ઇમામનો શરીર નમાઝની હાલતમાં અલ્લાહના ખૌફથી ડરતા હતા ઇમામ સજ્જાદ. અને જ્યારે ઈયાકા નઅબુદુ વ ઈયાકા નસ્તઈન સુધી પૂગતા હતા તો લખે છે તારીખ કે એમ લાગતો હતો કે ઇમામની રૂહ શરીરથી નીકળી જશે. એ હાલત હતી ઈમાનની, જે ઇમામ ફરમાવે છે
આ લોકો પોતે અમલ કરીને અમને બતાવ્યા છે. તાઉસ યમાની સહાબી છે, ઈ જાય છે અડધી રાત પર નીકળે છે ઘરથી બહાર, કાબા પાસે જાય છે કઈ દુઆ માંગવા માટે. કહે છે હું અડધી રાત પર નીકળ્યો અને જોઉં છું કે દૂરથી જોઉં છું કે કાબાના ગિલાફ પકડીને, જે કપડો કાબાનો હોય, એક જવાન છે રડી રડીને રોય છે અને અજબ અજબ જુમલા બોલે છે. અને એક જુમલા ઈ લખે છે, તાઉસ યમાની કહે છે, હું સાંભળ્યું, ઈ કહે છે કે એ પરવરદિગાર, આ રાતના અંધારોમાં દુનિયાનો જેટલો બાદશાહ છે બધાયનો બાયડો બંધ થઈ ગયો છે, પણ એ અલ્લાહ તારો બાયડો ખુલ્લો છે. દુનિયાનો જેટલો હાકિમ છે બધાય સૂતા હશે અને સોય છે અને તું જાગે છે. તું મને માફ કરી દેજે. અને અલ્લાહ પાસે તોબા કરે છે, મગફિરતની દુઆ કરે છે અને રોય છે અને અજીબો ગરીબ જુમલાત કહે છે. પછી કહે છે હું જોયો એટલો ખુશુ અને ખુશુ સાથે દુઆ કરતા હતા, એટલો આંસુ આંખથી ઇમામની નીકળતો હતો કે અચાનક હું જોઉં છું કે એક ચીખ માર્યા અને બેહોશ થઈને જમીન ઉપર પડી ગયા. એ ઓળખતો નતો તાઉસ યમાની ઈ કોણ જવાન છે. કહે છે પછી હું જાઉં છું એના પાસે અને એનો માથો પકડીને મારા આ જાનુ ઉપર રાખું છું અને ગૌરથી જોઉં છું તો એ તો આપણા ઇમામ સઈદ સજ્જાદ છે. અડધી રાતમાં અહીંયા એકલા દુઆ કરે છે કાબાના પાસે. પછી ઇમામને જ્યારે હોશ આવે છે તો ઇમામથી કહે છે કે મૌલા, આ શું હાલત છે તમારી? તમે તો સૈયદ છો, તમે તો માસૂમ છો, તમે તો ઇમામ છો, રસૂલલ્લાહ તમારો જજ છે, ઇમામ અલી તમારો જજ છે, આયતે તતહીર તમારી શાનમાં નાઝિલ થઈ, જન્નત તો તમારી મિલકિયત છે. આ શું તમે તમારી હાલત બનાવી રાખ્યા છો? ખુદાની કસમ જાન કુરબાન થાય. ઇમામ અલી, ઇમામ ઝૈનુલ આબદીન એને જવાબ આપે છે, ધ્યાનથી સાંભળજો. કહે છે તમને બધું માફી અને મગફિરત અને દુઆની શું જરૂરત? ઇમામ કહે છે સુન, અલ જન્નતુ ખુલિકત લિમન અતા અલ્લાહ. જન્નત એટલે એના માટે ખલ કરવામાં આવી છે કે જે લોકો અલ્લાહની ઇતાઅત કરે, વલાઉ કાન અબદન હબશિયન, અગરચે એ હબશી ગુલામ કેમ ના હોય. જન્નત ઇમામ કહે છે કેના માટે છે? અગરચે હબશી ગુલામ કેમ ના હોય, અગર અલ્લાહની ઇતાઅત કરતા હોય તો જન્નત એના માટે ખલ કરવામાં આવી છે. પછી શું કહે છે? વન્નારુ ખુલિકત લિમન અસલ્લાહ વલાઉ કાન સય્યદન કરશિયન. અને જહન્નમ એ લોકો માટે ખલ કરવામાં આવી છે કે જે લોકો અલ્લાહની માસિયત કરે, વલાઉ કાન સય્યદન કરશિયન, અગરચે સૈયદ કરશી કેમ ના હોય. એટલે સૈયદ હોય અને કુરૈશી સૈયદ કેમ ના હોય, પણ અગર અલ્લાહની માસિયત કરે છે જન્નત એના માટે છે. હબશી ગુલામ કેમ ના હોય, પણ અલ્લાહની ઇતાઅત કરે છે, જન્નત એના માટે છે. ઇમામ શું મેસેજ દેવા માંગે છે? મેસેજ ઈ દેવા માંગે છે, કાલા દોરા શેખ અને સૈયદ અને શું આલિમ જાહિલ અને ઇન્ડિયા વાળા અને પાકિસ્તાન વાળા અને આફ્રિકા વાળા, ઈ બધું ક્રાઇટેરિયા નથી જન્નતમાં જવા માટે. ઇમામ કહે છે ઇતાઅત ક્રાઇટેરિયા છે. જો તમે અલ્લાહની ઇતાઅત કરો તો તમે દોરા હો કે કાળો હો કે જીયાવાળા હો કે જે ભી હો, જન્નત તમારા માટે છે. પણ જો તમારા પાસે ઇતાઅત નથી તો તમે જે ભી હો, જન્નત તમારા માટે નથી. જો ગુનાહ છે, માસિયત છે, તો ઇમામ કહે છે કે જહન્નમ આ લોકો માટે ખલ કરવામાં આવી છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. છે અજીઝો, ઇમામ સજ્જાદ મોટો મેસેજ આપે છે અમને. હવે એક જ અલામત ઉપર હું ચર્ચા કરું તો બીજી અલામત રહી જશે. બીજી અલામત બયાન કરીને તમારી જહમત તમામ કરવા માંગુ છું. પહેલી અલામત મોમિનની શું છે? અલવરો ફિલ ખલવા, એટલે એકલો હોય તો અલ્લાહથી વધારે બીએ, વધારે તકવા જાહિર કરે. પછી બીજી અલામત વસિદકો ઇન્દલ ખૌફ, જ્યારે ડર હોય દુશ્મન તરફથી, બીક હોય હાકિમ તરફથી, બાદશાહ તરફથી, ત્યારે વધારે સાચી વાત કરે અને સચ બોલે, ખોટું ન બોલે. ખોટું તો બોલવાનું તમારા માટે કોઈ વખત જાયઝ નથી, પણ તમને જ્યારે બીક હોય ને તો વધારે સચ તમે બોલજો, ઈ કહેવા માંગે છે. માણસો તો આમ જ જૂઠ બોલતા હોય છે અને બીક હોય તો એ તો વધારે જૂઠ બોલે. પણ ઇમામ કહે છે ત્યારે વધારે સચ બોલો જ્યારે કંઈ ડર હોય, ખૌફ હોય, કંઈ મુશ્કેલ હોય તો તમે મુઝાહરા કરો સચનું. તમને ખબર છે અબ્દુલ મલિક મરવાન એ આવે છે ઇમામ સજ્જાદ પાસે અને
કહે છે મને જે છે ને તમારી તલવાર ખપે છે, રસૂલલ્લાહની તલવાર તમારા પાસે છે. તો ઇમામ સજ્જાદ ના પાડે છે કે હું તને નહીં દઈ શકું, એ અમાનત છે, તું આના લાયક નથી, ભલે તું બાદશાહ છે, હાકિમ છે. પછી ઇમામથી કહે છે કે તમે કેમ મારા પાસે નથી આવતા, તમારી રિસ્ક રોજીનો હું સગવડ કરું, તમને પૈસા આપું, તમને દૌલત આપું, હું બાદશાહ છું, તખ્તો તાજ મારા પાસે છે, હુકુમત મારા પાસે છે, પણ તમે કંઈ મને અહેમિયત નથી દેતા, મારા પાસે આવતા નથી, જોતા નથી, તો હું તમારી મદદ કરી શકું. તો ઇમામ કહે છે કે યાદ રાખ, પરહેઝગાર માણસ જે હોય ને એની રિસ્કની જમાનત અલ્લાહ લીધો છે. આ આયતનો મિઝદાક તું છે કે હું છું? પરહેઝગાર માણસની રિસ્કની જમાનત અલ્લાહ લીધો છે. તો તું આ આયતનો મિઝદાક છે કે હું છું? તું રિસ્કની વાત કરે છે, વઝીફા દેવાની વાત કરે છે, પૈસા દેવાની વાત કરે છે. ઇમામ પોતાની રેદા કાઢીને અહીંયા જમીન ઉપર બિછાય છે, પરવરદિગારથી દુઆ કરે છે, પરવરદિગાર મારી હુરમતની ઇજ્જત રાખજે. તારીખ લખે છે, રેદા કાઢીને જમીન ઉપર ફેલાવે છે, આસમાનથી સોનાનો સિક્કો અશરફી અને હીરો જવાહરાત બરસે છે ઇમામે સજ્જાદની રેદા ઉપર. એ જોઈને હૈરતમાં પડી ગયો, આ શું છે બધું? પૂછે છે એનો જે આસિસ્ટન્ટ હતો કે તમારી હાલત કેવી થઈ ગઈ છે, તું કાપે છે, ડગે છે, તારો શરીર લરઝે છે તું. તો એ કહે છે કે આવા સિક્કા સોનાનો, આવો જવાહરાત અને અશરફી મારી તિજોરીમાં એકે નથી, એક બી આવી આવા સિક્કા અને આવો શું આપણે કે અશરફી મારી તિજોરીમાં નથી. એ જે હું જોઉં છું અહીંયા, કે તું મને મારો ઇમ્તિહાન લેવા આવ્યો છે અને તું મારો વઝીફા બાંધશે? હે, આજે જો મને દૌલતની જરૂરત હોય તો જોઈ લે. આસમાનથી આવ્યો, પછી દુઆ કરે છે ઇમામ સજ્જાદ, એ પરવરદિગારી વાપસ તું લઈ લેજે તારું. પછી એ આરામથી અહીંયાથી વાપસ આવેલો જાય છે. એ જોઈને એની હાલત ખરાબ થઈ ગઈ અને એ તલવાર માંગતો હતો ઇમામે સજ્જાદથી, રસૂલલ્લાહની તલવાર ના દે. પછી ઇમામ એને પોતાને જે છે ને શું એના સામે કહે છે ને કે સાચી વાત કરજો જ્યારે ખૌફ હોય. એ હાકિમ છે, બાદશાહ છે, ખૌફ છે, દુશ્મન છે, પણ ઇમામ એને કહે છે યાદ રાખજે, તારી હુકુમત ગસબી છે અને તારી કુર્સી ગસબી છે, તારો તખ્ત તાજ ગસબી છે. જ્યારે ખુદા કહે છે વૈલુલ લિલ મુતફફિફીન, કે સૌથી જહન્નમનો નીચલો તબકો એ લોકો માટે છે જે વેચવા અને તૌલવામાં કમી કરે છે. તો તારી તો આખી હુકુમત ગસબી છે, તારો જે જહન્નમમાં ક્યાં જગ્યા હશે તું અહીંયાથી પોતે તને ખબર પડી જશે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ઈ છે અઝીઝો અસિદ્કો ઇન્દલ ખૌફ. બીજા હોત તો બાદશાહના સામે બીજા, હા આપ તો અબ્દુલ મલિક મરવાન છે, ઇમામ એને સાચી વાત કરે છે, ડરતા નથી. અને બીજી મિસાલ આપીને તમારી જહેમત તમામ કરવા માંગુ છું. બીજી મિસાલ ઇમામ સજ્જાદની તમે આવો, જ્યારે कैद કરીને આ લોકો લઈને ગયા કુફા શામ. હવે બે રવાજ છે કે જામે મસ્જિદમાં જુમાનો ખુતબા હતો યા યઝીદના દરબારમાં ખુતબા હતો. ઇમામે સજ્જાદને અહીંયા તેડાવવામાં આવે છે, હાથમાં હથકડી છે, પાઉમાં બેડી છે, ગળામાં ખારદાર તવ છે, ખતીબ મિંબર ઉપર છે અને અહેલે બૈતને સબ્બો શતમ કરે છે, એટલે બુરા ભલા કહે છે, અહેલે બૈતની મજમ્મત કરે છે. અને ઇમામે સજ્જાદ જે છે ને અહીંયા સાંભળતા હતા. પછી સબ્ર ના થયો ઇમામ સજ્જાદને. અહીંયા યઝીદ બી મોજૂદ છે, એમાં અહીંયા સચ બોલવાનું હોય. જો તમે મિસાલ આપું છું, વસિદ કો ઇન્દલ ખૌફ, જ્યારે ખૌફ હોય ત્યારે સાચી વાત બોલો. ઇમામે સજ્જાદ ઊભા થાય છે મજમામાં અને કહે છે વહેકલ અય્યુલ ખાતીબ, અલ્લાહની માર થાય તારા ઉપર એ ખતીબ, અલ્લાહની લાનત થાય તારા ઉપર એ ખતીબ. ઇશ્તરૈત મરઝાત અલ મખલૂક બિસખતિલ ખાલિક ફતબવ્વા મકઅદક મિન અન્નાર. તું યઝીદને ખુશ રાખવા માટે અલ્લાહની નારાજગીને તું ખરીદી લીધું છે. અલ્લાહની નારાજગીને તું ખરીદે છે યઝીદને રાજી રાખવા માટે, એને ખુશ રાખવા માટે. તારા ઉપર અલ્લાહની લાનત છાય. પછી કહે છે ઇઝન લી યા યઝીદ હત્તા અસઅદા હાદલ આવાદ, એ યઝીદ તું મને રજા આપ, હું આ લાકડી ઉપર જાઉં અને બયાન કરું કે હકીકત શું છે.
અલ્લાહુ અકબર, બહુ તવજ્જો ચાહું છું. ઇમામે સજ્જાદ કહે છે, અઝીઝ ઈ શું બોલે છે? બધું ખોટું છે, ઈ ગલત બોલે છે. તું મને રજા આપ કે હું આ લાકડી ઉપર જાઉં અને પછી હકીકત બયાન કરું. તમે ગૌર કર્યા? ઇમામે સજ્જાદ મિંબરને લાકડી બોલતા હતા યઝીદના દરબારમાં. કેવા એ માંગે છે જે જગ્યાથી અહેલે બેતનો ફઝાઇલ બયાન કરવામાં ન આવે, ઇમામે સજ્જાદની નજરમાં ઈ લાકડી છે, આગમાં બાળવાનો કાબિલ છે. અને જે જગ્યાથી અહેલે બેતનો ફઝાઇલ બયાન કરવામાં આવે ઈ મિંબર છે. ભલે ગદીરના ખુમમાં કજાવાના વસીલાથી બનાવવામાં કેમ ના આવ્યો. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. પછી ઇમામ સજ્જાદ કહે છે, ઇઝન લી યા યઝીદ, મને રજા આપ કે હું આ લાકડી ઉપર જાઉં, પછી હકીકત બયાન કરું. પછી કહે છે, ફઅતકલ્લમ બેકલમાતિન લિલ્લાહી ફીહિન રિદા વ લિહાઉલ જુલસા ફીહિન અજરુન વ સવાબ. એ યઝીદ મને રજા આપ, હું જાઉં અને વાતો કરું, આવી વાત કરું કે જેમાં અલ્લાહની મરજી છે અને આ જે બેઠવા વાળા જ્યાં બેઠે છે સાંભળનાર જે છે આ લોકો માટે કઈ અજર અને સવાબની વાત હોય. એનો મતલબ શું છે કે ઈ જે ખતીબ વાત કરતો હતો એમાં અલ્લાહની રજા નહોતી અને સાંભળનાર માટે, સામેઈન માટે ઈ એમાં કઈ અજરો સવાબ નહોતો. ઈ ગલત વાત કરતો હતો, ખોટી વાત કરતો હતો. પછી જે છે ને અબા યઝીદ ઇનકાર કરી દીધો અને કહે છે, જરા કારણ બતાવે છે કે રજા નથી ઇમામ સજ્જાદને મિંબર ઉપર જવાની. કારણ શું કહે છે યઝીદ? લમ યનઝિલ ઇલ્લા બિફદિયતી વ ફદિયતી આલે અબી સુફિયાન. જો ઈ મિંબર ઉપર હેલો જાશે, ઇમામ સજ્જાદને કહે છે, તો અબુ સુફિયાનની જે શું આપણે કે આલે અબુ સુફિયાનને એટલો જલીલ કરી નાખશે કે અમે સર દેખાવાનો અને ઉપાડવાનો કાબિલ નહીં રહેશું. એટલે અમને જલીલ કરી નાખશે, અમારી બેઇજ્જતી થઈ જશે. ઈ યકીન ઈ જે છે ને શું કરે છે? ઇનકાર કરે છે. પણ અઝીઝો, માણસોને કઈ શંકા આવ્યો, માણસો ઇસરાર કરવા લાગ્યા કે ના આ માણસ શું કહેવા માંગે છે. એ કહે છે હું આવી વાત કરીશ કે જેમાં અલ્લાહની રજા છે, હું આવી વાત કરીશ કે જેમાં શું આપણે કહે અમારા માટે સવાબ છે. તો માણસો જે છે ને એટલે કેવા લાગ્યા, યઝીદ તું રજા દે આ માણસને મિંબર ઉપર જવાની. બહરહાલ આમાં એમ કહે છે યઝીદનો એક દીકરો હતો, આમાં એનો બહુ મહેનત હતી, ઈ ફોર્સ કર્યો કે ના રજા આપવામાં આવે ઇમામે સજ્જાદને. પછી ઇમામે સજ્જાદને રજા આપવામાં આવી. હવે ઇમામે સજ્જાદ આવે છે, એ નથી કહેતા કે હું ઇમામ હુસૈનનો દીકરા છું. હવે રીત જો, ખતીબ કોણ છે, ખિતાબત કેને કહેવામાં આવે, મિંબર ઉપર તકરીર કેવી રીતે કરાવવામાં આવે, અહીંયા ઇમામે સજ્જાદથી શીખો. ઇમામે સજ્જાદ જાય છે અને કહે છે, અય્યુહન નાસ ઉતીના સિત્તન વ ફુઝિલના બિસબ. એ લોકો યાદ રાખજો, હું ઈ છું કે જેને 6 નેમત આપવામાં આવી અને 7 ફઝીલત આપવામાં આવી. પછી શું કહે છે? અલ ઇલ્મો વલ હિલ્મો વસ શુજાઅતો વસ સમાહતો વલ મુરવતો વલ મુહબ્બતો ફી કુલુબિલ મુમિનીન. હું ઈ છું કે જેને 5 નેમત આપવામાં આવી. પહેલી નેમત શું છે? ઇલ્મ અમને આપવામાં આવ્યો, ઇલ્મ અમને આપવામાં આવ્યો, શુજાઅત અમને આપવામાં આવી, સમાહત અમને આપવામાં આવ્યો અને મુરવત અમને આપવામાં આવી અને માણસોના દિલમાં મોહબ્બત અમને આપવામાં આવી કે અમારી મોહબ્બત માણસોના દિલમાં હોય. પછી શું કહે છે? વફુઝિલના બિસબ, અને 7 ફઝીલત અમને દેવામાં આવ્યું છે. પછી કહે છે ઈ 7 ફઝીલત કહે છે ઇમામ સજ્જાદ કહે છે બે અન્ન નબી અલ મુખ્તાર મિન્ના. યાદ રાખજો, પહેલી ફઝીલત નબીજી હતા, નબીઉલ મુખ્તાર અમારા ફેમિલીમાંથી હતા. પછી કહે છે વ મિન્ના સિદ્દીક, સિદ્દીક અમારા કુટુંબમાંથી હતા. વ મિન્ના તૈયાર, જાફરે તૈયાર અમારો ખાનદાનમાંથી છે. વ મિન્ના અસદુલ્લાહ અમારા કુટુંબમાંથી છે. વ અસદુ રસૂલહી, અને રસૂલનો શેર અમારા કુટુંબમાંથી છે. વ મિન્ના સિબ્ત હાદલ ઉમ્મા, અને આ ઉમ્મત તો જે સિબ્તૈન છે ઈ અમારામાંથી છે. વ મિન્નલ મહદીયુહા, આખિર જમાનામાં જે મહદી આવશે ઈ અમારામાંથી છે, અમારા કુટુંબમાંથી છે, અમારા ફેમિલીમાંથી છે. માણસો વાટ જોઈ છે, ઈ શું કહેવા માંગે છે, ઈ કોણ માણસ છે? કેમ કે
ઇમામે સજ્જાદના ખિલાફ અહીંયા પ્રોપગેન્ડા કરવામાં આવ્યો હતો. ઇમામ અલીના ખિલાફ, અહેલે બેતના ખિલાફ, નઉઝુબિલ્લાહ ઇમામ અલી નમાઝ પડતા નહોતા અને આ લોકોને ખરાબ કરવામાં આવ્યો હતો. આ લોકોનો કેરેક્ટર, કિરદાર એટલી તબલીગ કર્યા મુઆવિયા, યઝીદ. તો આ લોકોનો મગજમાં ના આવે કે કોણ માણસ હોય. પછી આસ્તે 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 ઇમામે સજ્જાદ આવે છે. પછી કહે છે અય્યુહન નાસ, હજી નથી કહેતા હું કોણ છું. પછી કહે છે અય્યુહન નાસ મન અરફની ફકત અરફની, જે મને ઓળખે છે ને એ ઓળખે છે. વમન લમ યઅરફની ફઅંબહતુહુ બિહસબી વનસબી, અને જે મને નથી ઓળખતા હવે હું સમજાવું છું કે હું કોણ છું, મારો હસબ નસબ શું છે. પછી નથી કહેતા કે હું કેનો દીકરા છું, કહે છે અનબનો મક્કા વ મેના, હું મક્કાનો દીકરા છું, હું મેનાનો દીકરા છું. અનબનો ઝમઝમ વ સફા, હું ઝમઝમનો બેટા છું, હું સફવાનો બેટા છું. અનબનો મન હમિલા અલલ બુરાક ફિલ હવા, હું એનો દીકરા છું કે જેને મેરાજ કરાવવામાં આવી. બોરાક આસમાનથી આવીને જમીનથી લઈને ગયા આસમાન ઉપર, જેને મેરાજ કરાયો. પછી કહે છે અનબનો મન દના ફતદલ્લા ફકાના કાબા કૌસૈન અવ અદના, હું એનો દીકરા છું કે જેને આવી રીતે મેરાજ કરાવવામાં આવ્યો કે અલ્લાહ અને એના દરમિયાન જે છે ને એક કમાનનો ફાસલા હતો. પછી કહે છે તમને ખબર છે કોણ હતો? લા તજદ્દી રસૂલુલ્લાહ, ઈ મારો જદ રસૂલે ખુદા છે. પછી શું કહે છે અય્યુહન નાસ અનબનુલ મુઅય્યદ બિ જિબ્રાઈલ, હું એનો દીકરા છું કે જિબ્રાઈલ જેની તાઈદ કરે છે. પછી કહે છે વ મંસૂરુન બિ મિકાઈલ, હું એનો દીકરા છું કે મિકાઈલ જેની મદદ કરવા માટે આવ્યો અને આવે છે. અનબનો મન બાયલ બાયતૈન, હું એનો દીકરા છું જે બે ફેરે બાયત કર્યા છે. પછી કહે છે વ હાજરલ હિજરતૈન, હું એનો દીકરા છું જે બે ફેરે હિજરત કર્યો છે. પછી કહે છે વસલ્લા બિ કિબલતૈન, હું એનો દીકરા છું જે બે કિબલા તરફ નમાઝ પઢા છે, એટલે બેતુલ મુકદ્દસ તરફ ભી और અને કાબા તરફ ભી. પછી કહે છે વલમ યકફુર બિલ્લાહ તરફત ઐન, અને ખુદાની કસમ હું એનો દીકરા છું કે આંખ ઝપકવાના બરાબર ઈ કોઈ વખત કુફર ઇખ્તિયાર નથી કર્યા. અલ્લાહુ અકબર. એ અજીઝો ઇમામ સજ્જાદ ની કિતાબ છે. પછી કહે છે તમને ખબર છે કોણ છે? લા તો જદ અલી ઇબ્ન અબી તાલિબ, ઈ મારો જદ અલી ઇબ્ન અબી તાલિબ છે. પછી કહે છે અનબનો ખદીજતુલ કુબરા, હું ખદીજાનો બેટા છું. પછી કહે છે અનબનો ફાતિમત ઝહરા, હું ફાતિમા ઝહરાનો દીકરા છું. પછી કહે છે અનબનુલ મઝબૂહ બિલ કફા, હું એનો દીકરા છું કે જેને પસે પુષ્ટ કત્લ કરવામાં આવ્યો છે. એ અઝીઝો જ્યારે અહીંયા સુધી ઇમામ પૂકે છે ફઝજ્જન નાસુ ઝજ્જન ઝજ્જા, રવાયત કહે છે કે માણસો ચીખ પુકાર કરીને રોવા લાગ્યા, રડી રડીને રોવા લાગ્યા. મજમા જે છે ને બધું બિગડી ગયો, આનો બહુ માહોલ જે હતો બીજી વસ્તુમાં તબદીલ થઈ ગયો. યઝીદને બીક હતી કે કંઈ બીજો ઇન્કલાબ ના આવી જાય. પછી પરબારો યઝીદ જે છે ને વચમાં કહે છે મુઅઝ્ઝિન તું અઝાન દે. મુઅઝ્ઝિન ઊભા થાય છે, અલ્લાહુ અકબર, અઝાન થાય છે. ઇમામ અલી, ઇમામ સજ્જાદ મિંબર ઉપર છે. ઇમામ સજ્જાદ કહે છે બેશક અલ્લાહ સૌથી મોટું છે. અલ્લાહુ અકબર કહે છે મુઅઝ્ઝિન. ઇમામ સજ્જાદ કહે છે બેશક હું ગવાહી આપું છું કે અલ્લાહ સૌથી મોટું છે. પછી મુઅઝ્ઝિન કહે છે અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ. ઇમામ સજ્જાદ કહે છે બેશક હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ખુદા નથી. પછી એ અઝીઝો મુઅઝ્ઝિન જ્યારે કહે છે અશહદુ અન્ના મુહમ્મદર રસૂલુલ્લાહ, તો ઇમામ સજ્જાદ કહે છે યઝીદ મુહમ્મદ હાઝા જદ્દી અમ જદ્દુકા. ए यजीद ये बता, आज नाम लिए छे अजान में मोहम्मद नो, ई तारो जद छे कि मारो जद छे? अगर तू कहे छे तारो जद छे तो तू झूठो छे. अगर जो तू कहे छे मारो जद छे तो શું કામ મને અસીર કર્યો છે? શું કામ મારા હાથમાં હથકડી છે? શું કામ મારો પગમાં બેડી છે? શું કામ રસૂલને આલે બેતને અસીર કર્યો છે તું? એ અઝીઝો ઈ બધી વાત થાતી હતી કે આમાં એકદમ ઇન્કલાબ બરપા થઈ ગયો અને ઇમામે સજ્જાદ યઝીદના સામે કહી દીધા. પછી યઝીદનો હુકમ આવે છે કે ઇમામે સજ્જાદને અહીંયાથી હટાવવામાં આવે અને લઈ જવામાં આવે. સરબાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. એટલા માટે તમે સાંભળો છો કે જ્યારે પૂછવામાં આવ્યો કરબલામાં કેની ફત થઈ અને કેની જીત હતી અને કેની હાર, તો ઇમામ સજ્જાદ શું કીધા હતા?
જો અઝાનમાં મોહમ્મદનું નામ તમે સાંભળો તમે તો એમ લખો કે અમારી જીત છે. જો અઝાનમાં મોહમ્મદનું નામ ન હોય મારો જજનો તો પછી તમે એમ સમજો કે યઝીદની જીત છે. તો એ અઝીઝો બસ આનાથી વધારે તમારી સમક્ષ બયાન કરવા નથી માંગતો. જરાક મસાવીને તમારી સામે તમામ કહે છે કે અનબનુલ મઝબૂ હો બે કરબલા, અનબનુલ મઝબૂ હો મિનલ કફા, હું એનો દીકરા છું કે જેને પસે પુષ્ટ ઝિબા કરવામાં આવ્યો છે. જ્યારે ઇમામ સજ્જાદી જુમલા બયાન કરે છે તો ઝજ્જન નાસ ઝજ્જન ઝજ્જા, રડી રડીને રોવા લગે, सब रोने लगे, चिल्ला चिल्ला के रोने लगे. हाँ अजीजों, क्यों नहीं चिल्ला के रोते? इमाम हुसैन को 3 दिन का भूखा प्यासा ज़िबा किया गया. कहते जब इमाम सज्जाद कूफा और शाम से रिहा होकर जब मदीने आए तो उनके सामने जब पानी पेश किया जाता था तो पानी के अंदर कभी सकीना की सूरत नजर आती थी, कभी अली असगर का चेहरा नजर आता था, कभी अली अकबर को याद करते थे, कभी कासिम को और कभी हुसैन की प्यास को याद करके रोते थे और कहते थे हाय मेरे बाबा को प्यासा ज़िबा किया गया. जब कभी खाना पेश किया जाता था तो ये कह के रोते थे हाय मेरे बाबा को भूखा ज़िबा किया गया. हाँ अजीजों, तारीख कहती एक मरतबा मदीने की गलियों से गुजर रहे थे, कस्साब की दुकान पे एक जानवर का कटा हुआ सर देखा. इमाम सज्जाद ने कस्साब से पूछा, एक कस्साब जब तुमने इसको ज़िबा किया था तो ज़िबा करने से पहले पानी पिलाया था? तो कस्साब कहता है मौला आप कैसा सवाल कर रहे हैं, अरे हम मुसलमान हैं, मुसलमान तो जानवर को पानी पिला के ज़िबा करता है. जैसे ये सुनना था इमाम सज्जाद ने कहा हाय करबला के मैदान में मेरे बाबा को 3 दिन का भूखा प्यासा ज़िबा किया गया. अजीजों, ये कह के एक चीख मारी, बेहोश होके जमीन पे गिर पड़े. उधर से मिनहाल का गुजर हुआ, मिनहाल ने देखा मेरा आका बेहोश पड़ा है, इमाम को उठाया, इमाम को होश आया, घर लेके गए, घर पहुंचाया. कहते हैं मिनहाल मौला आप क्यों इतना रो रहे हैं, क्यों इतना गिरिया कर रहे हैं? तो सब्र कीजिए मौला. तो इमाम सज्जाद कहते हैं मिनहाल तुमने कस्साब की दुकान पे जानवर का एक कटा हुआ सर देखा, मैंने करबला के मैदान में 18 बने हाशिम का कटा हुआ सर देखा. हाँ अजीजों, फिर जो है इमाम सज्जाद कहते हैं कि ए मिनहाल याकूब का एक बेटा नजरों से ओझल हो गया था तो याकूब रोते रोते याकूब की आंख की बिनाई चली गई थी, बाल सफेद हो गया था, मेरे 18 बनी हाशिम करबला के मैदान में शहीद कर दिए. अजीजों, उसके बाद तारीख कहती है कि इमाम सज्जाद एक मर्तबा मदीने से बाहर कहीं जा रहे थे तो मदीने से बाहर खैमा डाल के रुके हुए थे. उधर से एक शख्स गुजर रहा था जिसका नाम था हसीन बिन नुमैर. कहते हैं कि ये जनाब अली अकबर का कातिल था, इसने जनाब अली अकबर के कलेजे में बर्छी मारी थी. पूछता है ये खैमा किसका लगा हुआ है? किसी ने कहा वो इमाम सज्जाद है. तो ये अजीजों वो डर गया कि कहीं ऐसा न हो कि इमाम सज्जाद को पता चले कि मैं हसीन बिन नुमैर हूं, तो ऐसा न हो कि मुझे यहाँ पे इमाम सज्जाद कत्ल कर दें. वो रास्ता बदल के जा रहा था, इमाम सज्जाद ने आवाज दी ए अरब इधर आ. जैसे ही उसने सुना ए अरब इधर आ तो उसको ये समझ में आया कि लगता है इमाम सज्जाद ने मुझे पहचाना नहीं है. ए अजीजों वो आया, इमाम सज्जाद ने देखा उसके चेहरे मुतगय्यर था. कहने लगे मुझे ऐसा लगता है तू प्यासा है, मुझे ऐसा लगता है कि तू भूखा है. तो कहने लगा हाँ मौला बहुत प्यासा हूँ और बहुत भूखा हूँ. कहा मेरे पास खाना है, पानी है, आ तू मेरे खेमे में बैठ के पानी पी ले यानी खाना खा ले. इमाम अपने हाथों से उसके सामने खाना पेश करते हैं, पानी पेश करते हैं, वो खाना खाता है, पानी पीता है. उसके बाद जाने के लिए कहता है, इमाम ने कहा मुझे लगता है तू बहुत थका हुआ है, थोड़ा आराम कर ले. ए अजीजों वो कहने लगा कि ठीक है मैं आराम करता हूं, क्योंकि उसको यकीन था इमाम सज्जाद मुझे पहचान नहीं पाए. लेकिन ए अजीजों जब सो के उठा और जाने लगा तो उसको डर पैदा हुआ ऐसा न हो कि मुझे पहचान ले और फिर मुझे यहाँ कत्ल कर दे. ये अजीजों जल्दी जल्दी कदम उठा के जब वो आने लगा तो इमाम सज्जाद से कहता है कि ये सैयद सज्जाद लगता है आपने मुझे पहचाना नहीं. इमाम ने कहा ए हसीन बिन नुमैर अरे मैं तुमको बहुत अच्छी तरह पहचानता हूँ, याद रखना करबला में हम तुम्हारे मेहमान थे, वो तुम्हारा अखलाक था, यहाँ तू मेरा
मेहमान नवाजी किया था, बर्छी से अली अकबर के कलेजे में मारा था, ये तेरा अखलाक था। यहाँ मैं तुझको पानी पेश कर रहा हूँ, ये मेरा अखलाक है। तूने हमारे बच्चों पे पानी बंद किया था, खाना बंद किया था, ये तेरा अखलाक था। यहाँ मैं तेरी मेहमान नवाजी कर रहा हूँ, ये मेरा अखलाक है। मैं तुझे बहुत अच्छी तरह पहचानता हूँ। हाँ अजीजो, तारीख कहती है कि अब्दुल मलिक मरवान को जब ये पता चला कि लोग इमाम सज्जाद को बहुत चाहते हैं, उनकी मोहब्बत दिल में है, तो उसने सोचा कि इमाम सज्जाद के वजूद से अब खतरा है हुकूमत को, ऐसा न हो कि इनकलाब बर्पा हो जाए, हुकूमत को खतरा आ जाए। तो तारीख कहती है उसने इमाम को जहर दिलवाया, और जब जहर इमाम के जिस्म में फैल गया तो तारीख कहती है 25 मुहर्रम को इमाम सज्जाद ने इमाम बाकर को बुलाया, कहा बेटा आज कितनी तारीख है? इमाम बाकर ने कहा बाबा आज 25 मुहर्रम है। इमाम सज्जाद ने कहा ए बेटा मुझे ऐसा लगता है कि अब मेरा आखिरी दिन है, मेरी जिंदगी का खात्मा होने वाला है, अगर मैं दुनिया से चला जाऊं तो तुम मुझे गुस्ल देना, कफन देना और दफन कर देना। ये कहते कहते इमाम सज्जाद की रूह कफ़्ज़े उनसरी से परवाज कर गई। हमारा आपका मौला 25 मुहर्रम को दुनिया से चला गया। हाँ अजीजो, इमाम बाकर यतीम हो गए। ए अजीजो, वसीयत के मुताबिक इमाम बाकर गुस्ल देने लगे, लेकिन तारीख कहती है जब गुस्ल दे रहे थे इमाम बाकर की चीख निकल गई। पूछा गया मौला आपकी चीख क्यों निकली? तो कहा अरे 38 साल वाक़े करबला को गुजरे हो गए, लेकिन जब मैं गुस्ल दे रहा था तो जंजीर और हथकड़ी और बेड़ियों के निशान मेरे बाबा के जिस्म पे बिल्कुल ताजे थे। मेरे बाबा का गोश्त हड्डियों से खत्म हो चुका था। आजीजो, गुस्ल दिया गया, कफन दिया गया। तारीख कहती है इमाम सज्जाद का जनाजा बड़ी शान से उठा। बहुत जमाने के बाद ये पहला जनाजा था जिसमें मदीने के लोग आ गए और बड़ी शान से उठा, क्योंकि इमाम अली के जनाजे में बहुत कम लोग थे। फातिमा ज़हरा का जनाजा रात की तारीकी में उठा था। इमाम हसन के जनाजे पे तीर बरसाए गए थे। हुसैन का लाशा 3 दिन तक बेगौरों का फर्क मैदान करबला में पड़ा था। इमाम सज्जाद के जनाजे में बहुत से लोग आए, बड़ी शान से उठा। लेकिन ए अजीजो, क्या इमाम सज्जाद इससे खुश हुए होंगे? मेरा दिल ये कहता है कि ताबूत से इमाम सज्जाद की रूह करबला का रुख करके ये कहती होगी ए बाबा मुझे माफ कीजिएगा, आपका लाशा 3 दिन तक बेगौरों कफन पड़ा रहा, लेकिन मैं इतना मजबूर था कि मेरे हाथों में हथकड़ी थी, पाँव में बेड़ी थी, गले में खारदार तोक था, मैं आपको दफन ना कर सका। इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। रिज़म बिक़ज़ाइही व तस्लीमन लिअम्रिही व सयअलमुल लज़ीना ज़लमू अय्य मुनक़लिबिन यनक़लिबून। मातम हुसैन। या हुसैन, या हुसैन, या